ચાલો મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ ધાબા ઉપર અને આપણને એમ થયું કે લાવો વિડીયો બનાવી અને તમને બતાવી આપણે વાડી કેવું બધું વાવેતર થયેલું છે તે તમને બતાવી। બધી વાડીઓમાં તમને બતાવી, જેટલી દેખાય છે એટલું તમને બતાવીશું। સૌ પ્રથમ તો પહેલા આપણે વાડેથી શરૂ કરવી। આપણે વાડે છે, આમ તુર દેખાય આ બધે તમે જોઈ લો। અને જોવો હજી દીવ ઉગ્યો જ છે, આપણે ખાઈ પીને નવરાય થયા અને આ તમે જોવો અહીંયા ભાઈ હાલ્યા જાય છે બળદ લઈને। આપણે જ્યાં ટીસી દેખાય ને આપણો કૂવો છે, તમને ખબર જ છે। દી કેવું ઉગી ગયું અને આપણે દી આમાં પણ ઊભા રહી જઈએ, જેથી સારું મજા આવે એમ। ને પડખે પાડોશી જોઈ લો ઘઉં અને જીરું વાવ્યું છે। આ એનું ટીપણું પીડ્યું છે, એનો કૂવો છે। અને આ બાજુમાં પડખે પાડોશીએ સણ્યા વાયા છે, એની ઓલી બાજુ સણ્યા છે। તમે જોઈ લો આપણે ડુંગરે નજીક જ છે, એટલે મજા આવે એવું લોકેશન છે। આપણે રેવી વાડીએ મજા આવે, વાડીએ ગામ કરતા વધારે મજા આવે। ને આપણે આ રસકો વાયો છે ને એમાં તમે જોઈ લો એમાં અમુક વસ્તુ એવી નાખેલી છે જે ખાવાની છે અને એ સિક્રેટ છે। મજા આવે એવી વસ્તુ નથી, જે તમને દેખાડવું હોય કે ન દેખાડવું હોય મને બહુ અંદાજો નથી, પણ તમે કોમેન્ટ કરો દેખાડું કે ના દેખાડું। પણ આપણે તમને આજ જીરું બતાવવા પણ લઈ જઈએ આપણે, કેમ કે જીરામાં આટો કેદુનો માર્યો નથી ને તમને બતાવીએ આપણું જીરું કેવું થયું છે। ચાલો મિત્રો, આપણે જીરા પાસે પૂગવા આવી ગયા છીએ અને તમને બતાવીએ કે જીરું આપણું હવે કેવું થઈ ગયું છે। હું 100 દીથી આંટો મારવા નથી આવ્યો, પણ આજ આપણે બધા હારે જોઈ કેવું જીરું થયું છે। મસ્ત મસ્ત છે, તમે જોઈ લો કેવડું મોટું થઈ ગયું છે। હવે તો ફૂમકે પડી ગયું છે ને જે પાળા પ્રમાણે થયું છે, પાળા ઢગ તો નથી થયું છે। તમે એકવાર જોઈ લો કેવું મસ્ત છે। ને જો તમારી કોમેન્ટ આવશે તો આપણે કઈ દવા છાંટવી છે એ બધું તમને બતાવીશું, કયું સલ્ફર ને એવું પાવી છે તમને બધી માહિતી આપશું। જો તમારી બધાની કમેન્ટ આવે કે અમને બતાવો કઈ દવા છાંટો છો, શું કેવી રીતે તમે પાણી પાવ છો, કેટલા દિવસે વાળવાનું હોય આમાં પાણી। આમાં અમુક નિયમ આવે કે 15 દિવસે 7 દિવસે એમ પહેલું પાન ને બીજું પાન ને એવી રીતે પાવા પડે। બાકાજીકી નહીં બોલાવાની, તો આપણું જીરું સક્સેસ થઈ જાય ને જો પાકી જાય તો સારું એમ। આપણે મહેનત તો કરવી છે, પછી ભગવાનને ખબર કેમ કરે, ભગવાન માટે હોય બધું। આમાં ખેડૂતનું આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને હાલતા હોઈએ છીએ, એટલે હું પણ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે। જો તમારો સપોર્ટ મળી જાય તો સારું। ચલો બાય।